નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એસએન વિદ્યાલય દ્વારા સંચાલિત ઈ લર્નિંગ કાર્યક્રમમાં ફરી એકવાર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 8માં આપણે પહેલાના લેક્ચરમાં હામિદ જે ઈદગાહ પાઠ છે, પ્રકાર કયો કયો હતો? કહાની। ઈદગાહ પાઠનો પ્રકાર પૂછવામાં આવે તો કહાની અને લેખક પૂછવામાં આવે તો પ્રેમચંદ। અને મેં પહેલા પણ વાત કરી હતી આના આગલા લેક્ચરમાં કે આ પાઠની અંદર ખૂબ બધા મુહાવરે આપણને જોવા મળે છે। તો અપરિચિત શબ્દ એટલે કે સમાનાર્થી, સમાનાર્થી શબ્દ અને સાથે સાથે પાઠમાં આવતા મુહાવરે પણ જોતા જઈશું। તો આપણે જોયું કે હામિદ નામનો નાનો એવો ગરીબ બાળક એ રોજા પતે છે અને ઈદગાહના મેળા તરફ બધા જાય છે। મેળામાં સ્વાભાવિક બધા ગામમાંથી જતા હોય એટલે આ બાળક પણ સાથે જાય છે। જ્યારે કે એના મા બાપ જે છે બંને મરી ચૂકેલા છે અને એ અનાથ તો ન કહીએ, કારણ કે એ પોતાની દાદી સાથે રહે છે અને એની દાદીમાં જ એને આખું વિશ્વ દેખાય છે અને રાજી છે એમાં। એની જે સ્થિતિ છે, ગરીબ સ્થિતિ છે, પૈસા નથી, પણ ઠીક છે, એ એની મસ્તીમાં રહે છે અને બધા લોકો સાથે તે ઈદગાહના મેળામાં જાય છે। મિત્રો છે, નાના બાળકો છે, પૈસા આખું વર્ષ ભેગા કરે છે અને મેળામાં વાપરવાના હોય છે। ત્યારે જે મિત્ર વર્તુળ છે એ પૈસા વાપરવા માટે અલગ અલગ, જેમ કે ચકેડીમાં બેસે છે, કોઈ મિત્ર ઝાઝા પૈસા આપી અને રમકડા, જે નવી નવી જાતના રમકડા ખરીદે છે। આપણે એક પ્રશ્ન મેં તે દિવસે કીધું તો કયા કયા રમકડા જોવા મળે છે? તો ભીસી, ધોબીન, વકીલ, ગુજરિયા, સિપાઈ આદિ ખિલોને દેખને કો મિલતે હૈ। તો આવા વિવિધ પ્રકારના રમકડાઓ એ જોવે છે મેળામાં, છતાં પણ હામિદનું દિલ જરાય નથી પીગળતું। મિત્રો મીઠાઈ ખાય છે, જાત જાતની, ભાત ભાતની, રસગુલ્લા, નાન, તેન, ગુલાબજામુન, પણ આ છોકરો છે એ દ્રઢ નિશ્ચય વાળો છે કે આવા નકામા પૈસા મારે બરબાદ કરવા નથી। એ પોતાના નિર્ણય ઉપર અડગ રહે છે કે મારે કોઈ કામની ચીજ ખરીદવી છે, કામની જ વસ્તુ ખરીદવી છે, જેને કારણે આ પૈસા પણ ન વેડફાય અને એ વસ્તુ મારા ઘરમાં ઉપયોગી થાય। અચાનક જ એનું ધ્યાન એક લોખંડની દુકાન ઉપર પડે છે અને એમાં એ ચીપીઓ જોવે છે। ત્યારે સડનલી એને યાદ આવે છે કે મારી જે દાદી છે એ રોટલી કરે છે ત્યારે શું થાય છે, એના બધા હાથ બળી જાય છે, એના આંગળા બળી જાય છે, માટે આ ચીપીઓ છે એ મારા અને મારી દાદીના જીવન માટે ખૂબ જ ઉપયોગી સાધન છે। તો હવે જે મારા 3 પૈસા મારી પાસે છે એમાંથી હું શું ખરીદીશ? ચીપિયાની ખરીદી કરીશ। તો આગળ કહાની વધારીએ। મિત્રો લેવડાવે છે કે ભાઈ ચીપિયો તો કે રમકડું કહેવાય। તો હામિદ તરત, હવે તો એની પાસે એનું સાધન આવી ગયું છે, તરત જમીન ઉપર પટકીને કે લે પટક તારું રમકડું, હાલ જો તોય કટકે કટકા નો થઈ જાય તો મને કહેજે। એનામાં તો જુસ્સો આવી ગયો। આગળ વધારીએ। हामिद खिलौना क्यों नहीं है, अभी कंधे पर रखूं तो बंदूक हो गई, हाथ में लिया तो फकीर का चिमटा हो गया, चाहूं तो इससे मंजीरे का काम ले सकता हूँ, एक चिमटा जमा दूं तो लोगों के सारे खिलौनों की जान निकल जाए, तुम्हारे खिलौने कितने ही जोर लगाए मेरे चिमटे का बाल भी बाका नहीं कर सकते। हामिद ने प्रश्न पूछता છોકરો પૂછે આ ચીપિયો તો કે રમકડું કહેવાય? તરત જ એ ઉત્તર આપે છે કેમ ન કહેવાય? આપણને અહીંયા એક પ્રશ્ન પણ મળે છે કે હામિદને चिमटे के कौन से कारण बताए। તો એના ઉત્તરમાં આ જવાબ આવશે, અગર કંધે પર રખું તો બંદૂક, એટલે કે બંદૂકની ઘોડે આ ખંભે રાખીએ તો તારો સિપાઈ જે હતો એના મિત્રનો, એની ઘોડે શેનું કામ કરે છે? બંદૂકનું કામ કરે છે। હાથમાં વગાડું તો ફકીર કા
ચીમટા એટલે કે જો ફકીર ઓલા નથી આમ આમ કરતા મંજીરા વગાડતા, તો કે ખખડાવું તો ફકીરનો ચીમટો, ચાહું તો ઈસે મંજીરે કા એટલે ખટખટ અવાજ આવે તો એ મંજીરાનું કામ પણ કરે છે. અને જો મગજ જાય અને એક ચીપિયો જો કોઈને મારી દઉં લોખંડનો, તો જે મિત્ર છે એના બધા રમકડાનો શું બોલી જાય? ભૂક્કો બોલી જાય. એટલે કે તમારા રમકડા તો તૂટી જાય, પણ મારો જે ચીપિયો છે એનો કોઈ વાળ વાકો કરી શકે નહીં. યાની કે બાલ બાકા નહીં કર सकते, तो जरा सा भी नुकसान नहीं कर सकते. बाल बाका न होना जरा सा भी नुकसान न होना, यानी कि आप लोग जो है वो मेरे चिपिये का बाल बाका नहीं कर सकते, यानी कि मेरे चिपिये को जरा सा भी नुकसान नहीं पहुंचा सकते, पर मेरा जो चिपिया है वो आप लोगों के खिलौनों की जान निकाल देगा, यानी कि उसके टुकड़े टुकड़े कर देगा, उसे मार देगा. मेरा जो चिमटा है वो तो बहादुर शेर है मेरा चिमटा. सभी ने सम्मी ने खंजरी ली थी, प्रभावित होकर बोला, मेरी खंजरी से बदलोगे? 2 आने की है. जो सम्मी नाम का लड़का है उसने एक खंजरी, આપણે ઢોલકી કહીએ ને, ખંજરી વગાડવાની, જેને ચામડાનું પડ હોય છે અને ફરતા ઓલા મંજીરા જેવા કલબલિયા લગાડેલા હોય છે. तो सम्मी ने ऐसी खंजरी ली थी, वो उसे बदलने की इच्छा हो गई, तो वो बोला, हामिद तुम मुझे चिमटा दोगे, मैं तुम्हें अपनी खंजरी दूंगा जो 2 आने की है. हामिद ने खंजरी की ओर उपेक्षा से देखा, बोला, मेरा चिमटा चाहे तो तुम्हारी खंजरी का पेट फाड़ डाले. હવે ભાઈ હામિદ છે એ ફોર્મમાં આવી ગયો છે, હવે કોઈનું સાંભળવા માંગતો નથી, કારણ કે એ છોકરાને આ લોકોએ મીઠાઈ નહોતી આપી, રમકડા જોવા નહોતા આપતા, ચકડોળમાં નહોતો બેસાડેલો, પ્લસ એની પાસે બધું કામ કરાવતા હતા. તો હવે એ કંટાળેલો હતો ને હવે એણે પોતે પણ એક રમકડું તો ન કહેવાય પણ કામની વસ્તુ ખરીદી કરી લીધી હતી, તો હવે એ ફોર્મમાં આવી ગયો છે. એ કે તારી ખંજરીને તો હું એક ચીપિયો મારું ને તો એનું પેટ ફાડી નાખું, क्योंकि जो खंजरी होती है उसकी जो प्लास्टिक की उसकी परत होती है वो प्लास्टिक की बनी होती है या चमड़े की बनी होती है, तो खंजरी का पेट फाड़ डाले. बस एक चमड़े की झिल्ली यानी चमड़े की पतली तह, झिल्ली. चमड़े या प्लास्टिक दोनों चलते हैं. चमड़े की पतली तह यानी पड़, ચામડાનું પાતળું પડ. તારું જે ખંજરી છે એનું તો ચામડાનું પાતળું પડ છે, એને તો હું એક ચીપિયો મારીને તોડી નાખું, તૂટી જશે તો પછી જે તારી ખંજરી રહી એ ઢબ ઢબ બોલને लगेगी. એટલે કે જો વાગી જશે મારો ચીપિયો તો તારી ખંજરી બોદી થઈ જશે. जरा सा पानी लग जाए तो खत्म हो जाए, मेरा बहादुर चिमटा आग में, पानी में, आंधी में, तूफान में बराबर डटा रहेगा. એ સમજાવે છે જો તારી ખંજરીને નાનો એવો પાણીનો ભેજ લાગી ગયો તો પણ એ ઢબ ઢબ બોદી વાગવા માંડશે, અને મારો ચીપિયો જે છે એ તો બહાદુર શેર છે, કારણ કે એને તો પાણી, આગ, કોઈ પણ વસ્તુ લઈ લો તો એ કોઈની સામે હાર માનતો નથી. એના ઉપર બધુંય ઉપયોગ થઈ શકે, બધી જગ્યાએ એનો ઉપયોગ થઈ શકે છે, અને તુફાન એટલે કે તોફાન સામે પણ ડટીને બરાબર ઊભો રહી અને એનો સામનો કરી શકે છે. चिमटे ने सभी को मोहित कर लिया, लेकिन अब पैसे किसके पास धरे हैं? फिर मेले से बहुत दूर निकल आए हैं, धूप तेज हो रही है, घर पहुंचने की जल्दी है. बड़ों से जिद करे तो भी चिमटा नहीं मिल सकता. हामिद बड़ा चालाक,
इसीलिए उसने अपने पैसे बचाकर रखे थे। બાળકો છે અંદરો અંદર વાત કરે છે કે હવે આપણને કોઈ રમકડા અપાવે અથવા તો આ ચીપીઓ અપાવે નહીં, કારણ કે આપણે જે પૈસા ભેગા કરેલા હતા એ તો વ્યર્થમાં આપણે બરબાદ કરી દીધા। હવે તો પૈસા છે નહીં કે ઘરના વડીલોને ન કહી શકીએ કે મને આ અપાવો, તો હવે તો આપણી પાસે કોઈ રસ્તો રહ્યો નથી આ ચીપીઓ ખરીદવા માટેનું। અને વાતો કરતા કરતા બાળકો ઘણા મેળા કરતા ઘણા આગળ નીકળી ગયા હતા। એ કે હામિદ જે રહ્યો એ બહુ ચાલાક હતો। શા માટે? તો કે એટલે જ એણે એના પૈસા બચાવીને રાખેલા। औरों ने 3-3, 4-4 आने पैसे खर्च किए पर कोई काम की चीज न ले सके। हामिद ने 3 पैसों में रंग जमा लिया। એટલે કે सभी मित्रों ने 3-4 पैसे बर्बाद किए पर कोई काम की चीज नहीं आई। पर जो हामिद जो चीज लाया है यानी कि जो चिमटा लाया है उसने तो क्या किया, रंग जमा दिया, सबको प्रभावित कर दिया। तो यहाँ पर मुहावरा है रंग जमा देना। प्रभावित करना, प्रसन्न करना, मोह करना, मोह लगा देना। सची तो है खिलौनों का क्या भरोसा, टूट फूट जाएंगे, हामिद का चिमटा बना रहेगा बरसों। बाळको अंदरो अंदर बात करे छे के साची बात छे भाई, आपणे तो 3-4 पैसा बर्बाद कर नाख्या, हवे शुं थाय, हवे तो पैसा नथी, चीपीओ लई शकाय एवी ओली नथी, सगवडे नथी। तो आ जे रह्यो मारो बेटो बुद्धिशाળી, एणे पैसा हाचवीने राख्या, पोते चीपीओ लीधो, हवे घरे जशुं तो रमकड़ा रસ્તામાં तूटी जशे तो आपणने वटशे, पण आ जे चीपीओ रह्यो ए वर्षो वर्ष पण टकशे। शा माटे? कारण के ते लोखंडमांथी बनेलो हतो। मोहसिन ने कहा जरा अपना चिमटा दो, हम भी देखे, तू हमारा भिस्ती लेकर देखो। महमूद और नूरे ने भी अपने अपने खिलौने पेश किए। હવે અહીંયા ચિત્ર ઉલટું થઈ ગયું। શું? તો કે પહેલા હામિદને કોઈ બોલાવતું નહોતું, કંઈ દેતું નહોતું, પણ જેવો ચીપીઓ એની પાસે આવ્યો એટલે ચિત્ર પલટાઈ ગયું। શું? તો કે હવે બધા હામિદને ઓફર કરવા માંડ્યા કે ભાઈ લે તું અમને ચીપીઓ દે અને તું અમારા રમકડા રમ। તો જે મોહસિન નામનો છોકરો છે એણે તેનો ભીસ્તી એને રમવા માટે આપ્યો। સેમ એવી જ રીતે બીજા છોકરાઓએ પણ એને રમકડા ઓફર કર્યા। हामिद को इन शर्तों को मानने की कोई आपत्ति न थी। चिमटा बारी बारी से सबके हाथों में गया और उनके खिलौने बारी बारी से हामिद के हाथों में आए। कितने खूबसूरत खिलौने थे। अब सोचो ये बुद्धिशाली लड़का, इसने सिर्फ 3 पैसे में एक चिमटा खरीदा, पूरा सीन पलट गया। जो खिलौने बच्चे देते नहीं थे, जिसमें उसका मन ललचाता था, वो सभी खिलौने आज इस वक्त उसे खेलने को मिल रहे। किसकी वजह से? सिर्फ एक चिमटे की वजह से। रास्ते में महमूद को भूख लगी। उसके बाप ने केले खाने को दिए। महमूद ने केवल हामिद को अपना साथी बनाया। उसके अन्य मित्र मुंह ताकते रह गए। यह उस चिमटे का प्रभाव था। એટલે કે चिमटे के प्रभाव के कारण जो उसके साथी मित्र थे वो उसके साथ रहने लगे, उसे अपनी चीजें देने लगे। और महमूद नाम का लड़का है, उसके बाप ने उसको केले दिए थे, तो वो केले खाने में सिर्फ हामिद को अपना साथी बनाता है और लड़के उसका मुंह ताकते देखे रहते हैं। 11 बजे सारे गांव में हलचल मच गई। मेले वाले लौट आए। मोहसिन की छोटी बहन ने दौड़कर भिस्ती उसके हाथ से छीन लिया और मारे खुशी के उछली, मियाँ भिस्ती नीचे आ रहे और सुरलोक सिधार गए। मोहसिन की जो 11 बजे का समय था, मेले वाले लोग क्या हुआ, सब वापिस आ रहे थे। मोहसिन जो है उसकी छोटी बहन जो नासमझ है, उसने दौड़कर अपने भाई के हाथ से खिलौना छीन लिया और उछालते उछालते जा रही थी। एक बार इतना उछाल आया कि भिस्ती हाथ में न रह सका। जैसे ही भिस्ती नीचे पड़ा तो वो स्वर्गलोक सिधार गया। सुरलोक सिधारना यानी मृत्यु होना, मर जाना।
सुरलोक सिधारना, यानी मृत्यु होना, मर जाना। तो जो भिश्ती है उसकी क्या हो गई, मृत्यु हो गई, क्योंकि नीचे गिरते ही उसके टुकड़े टुकड़े हो गए। मियां नूरे ने वकील का अंत इससे भी ज्यादा गौरवमय हुआ, यानी कि भिश्ती का तो कुछ ऐसा मृत्यु ही नहीं हुआ, इससे ज्यादा अच्छा मृत्यु तो जो नूरे नाम का लड़का है उसके वकील का हुआ। कैसे देखते हैं। वकील जमीन पर या ताक पर बैठ नहीं सकते, उनकी मर्यादा का विचार तो करना ही होगा। दीवार में 2 खूंटियां गाड़ी गई, उन पर लकड़ी का एक पटरा रखा गया, पटरे पर कागज का एक कालीन बिछाया गया। वकील साहब राजा भोज की भांति सिंहासन पर बिराजे। नूरे ने उन्हें पंखा जलना शुरू किया। अदालत में खसकी टट्टियां और बिजली के पंखे होते हैं, क्या यहाँ मामूली पंखा भी न हो। बांस का पंखा आया और नूरे हवा करने लगा। मालूम नहीं पंखे की हवा से या पंखे की चोट से वकील साहब स्वर्गलोक से मृत्युलोक में आ रहे और उनका माटी का चोला माटी में मिल गया। यानी कि जो वकील है उसकी मर्यादा को नजर में रखते हुए जो नूरे है उसने क्या किया, अपने वकील को ऊंचे स्थान पर बिठाने का सोचा। वकील साहब ऊंची पदवी, तो वकील साहब ऐसे तो नीचे तो न रखे नहीं जाते, इसलिए उसने क्या किया, 2 टट्टियां यानी कि 2 लोहे के कीले गाड़े, उस पर एक गुजराती में આપણે કહીએ તો પાટિયું મૂક્યું, 2 ખીલા મારી અને એક પાટિયું મૂક્યું, પાટિયા ઉપર સરસ મજાનું સફેદ કાગળ પાથર્યો અને એ જગ્યા ઉપર એટલે કે સ્વર્ગલોકમાં જે વકીલ સાહેબ હતા એમની સ્થાપના કરી, એમને બિરાજમાન કર્યા। તો હવે વકીલ સાહેબ જે છે એ તો રાજા ભોજ સમાન છે, તો કે એમને પંખાની તો જરૂર પડે જ। એટલે નૂરે શું કર્યું કે આપણી પાસે પંખો, ઇલેક્ટ્રિક પંખો નથી તો શું થઈ ગયું, અહીંયા અદાલતમાં તો પંખો હોય જ તે, કારણ કે અદાલતમાં જ્યારે પહેલાના જમાનામાં આવી પંખાની સગવડ નહોતી તો ઘણાએ કદાચ જોયું હોય કે દુકાનોમાં ને ત્યાં ઓલી ઘાસની સાદડીઓ રાખવામાં આવે છે। તમે જોયું હોય તો આપણે કુલરની અંદર 2 સાઈડના પડખામાં ઘાસની સાદડીઓ રાખેલી હોય છે, એ પલળે છે જેને કારણે ઠંડી હવા બહાર આવે છે। તો એવી સાદડીઓ ન હોય તો કઈ અદાલતમાં એવી સાદડીઓ રાખવામાં આવે છે। તો અહીંયા તો એવી કઈ સગવડ તો છે નહીં વકીલ સાહેબ માટે નૂરે પાસે। તો હવે વકીલ સાહેબ માટે શું કરી, તો બીજું કંઈ ન કરી શકે, કંઈ નહીં, તો કે ખસનું જે વૃક્ષ આવે ને એમાંથી જે પંખો બનાવવામાં આવે એ કે હું આ વકીલ સાહેબને એ પંખો કરીશ। તો પંખોની હવા શરૂ થતા જ પંખો અડી ગયો કે હવા વધારે લાગી ગઈ એ ખબર પડી નહીં, અને વકીલ જે હતો ઉપર રાખેલો એ હવાને કારણે અથવા તો પંખો અડવાને કારણે એ ઉપર સ્વર્ગલોકમાંથી સીધા જ ક્યાં પહોંચી જાય છે, મૃત્યુલોકમાં। એટલે કે ઉનકા माटी का चोला यानी शरीर, माटी का चोला माटी में ही मिल जाता है। चोला यानी शरीर, यानी कि उनका जो माटी का बना हुआ शरीर था वो फिर से मिट्टी ही बन जाता है। फिर बड़े जोर जोर से मातम हुआ और वकील साहब की अस्थियां घूरे पर डाल दी गई। जैसे ही वकील का मृत्यु हो गया यानी कि वकील टूट गया, तब उसी वक्त घर में क्या हुआ, मातम हुआ। नाना बाळकोना रमकड़ा, गमता रमकड़ा तूटी जाए એટલે શું થાય, ઘરમાં કકરાટ થાય। તો આ ભાઈએ પણ ઘરમાં માતમ શરૂ કરી દીધો, કકરાટ શરૂ કરી દીધો, અને શું કર્યું તો કે બધા રમકડાના કટકા ભેગા કરી ધૂરે એટલે કે કૂડે કા ઢેર એટલે કે કચરાનો જે ઢગલો હોય ઉકરડો ત્યાં જઈ અને આ બધા કટકા ફેંકી દીધા। ઘૂરે कचरे का
ढेर। तो उस कचरे के ढेर पर जो वकील साहब की अस्थियां थी वह पहुंच गई। अब मियां हामिद का हाल सुनिए। अमीना उसकी आवाज सुनते ही दौड़ी और उसे गोद में उठाकर प्यार करने लगी। सहसा उसके हाथ में चिमटा देखकर वह चौंकी और बोली, यह चिमटा कहाँ से लाया? બધા મિત્રનો વારો ખતમ થતા હવે હામિદનો વારો આવ્યો કે ભાઈ હામિદ શું કરીને આવ્યો? તો હામિદનો અવાજ સાંભળતા જ એની દાદી હર્ષભેર એની સામે દોડી ગઈ અને પોતાના લાડલા દીકરાને ગોદમાં એટલે કે ખોળામાં બેસાડી દીધો અને હાથમાં એક ચીપિયો જોઈ એને નવાઈ લાગી કે ભાઈ તું ચીપિયો કેમ લઈને આવ્યો? મેને મોલ લિયા હે એટલે બાળક સમજાવે છે મોલ એટલે પૈસા દઈને, મેં આ ચીપિયો પૈસા દઈને લીધેલો છે। કે પૈસે મેં કે કેટલા પૈસામાં તે ચીપિયો ખરીદ્યો? 3 पैसे दिए, 3 पैसाમાં લીધો। अमीना ने छाती पीट ली। यह सुनकर ही अमीना को बहुत दुख हुआ। छाती पीट लेना दुख प्रकट करना, यानी कि उसने अपना दुख जो हामिद है उसके सामने प्रकट कर दिया। उसने चिल्लाना शुरू कर दिया, यह कैसा बेसमझ लड़का है कि दोपहर हुआ कुछ खाया ना पिया, लाया क्या चिमटा? सारे मेले में तुझे और कोई चीज न मिली जो यह लोहे का चिमटा उठा लाया। दादी का हामिद के प्रति प्रेम ही है, इसीलिए उसे डांट रही है कि मैंने 3 पैसे तुझे मजे करने के लिए दिए थे कि तू कुछ खा ले, कुछ पी ले। वो मेले में गया था तो आनंद मौज की चीजों में इसका इस्तेमाल करे, लेकिन यहाँ पर सब उल्टा है। हामिद अपने दादी से उतना ही प्रेम करता है। इसी लगाव के कारण वो क्या करता है तो कि दादी को काम आने वाली चीज ले आती है, इसलिए उसे डांटती है कि दोपहर तक, क्योंकि सभी को क्या था, रोजे का उपवास था, किसी ने कुछ खाया पिया नहीं था 30 दिनों तक। तो इसीलिए दादी उसे खाने पीने की अच्छी चीजों के लिए 3 पैसे देती है, पर हामिद वो लोहे का चिमटा उठाकर ले आता है। दादी कहती और कोई चीज नहीं मिली खाने पीने की या लेने की जो तू ये चिमटा उठाकर ले गया। हामिद ने अपराधी भाव से कहा, तुम्हारी उंगलियां तवे से जल जाती थी इसीलिए मैंने लिया। हार्ट टचिंग स्टोरी છે, એકદમ સરસ મજાની। નાનું બાળક એના દાદી પ્રત્યેનો આટલો બધો પ્રેમ કે દાદી એને પ્રેમ કરે છે ને એ દાદીને પ્રેમ કરે છે। આ જ એક સ્નેહને કારણે કે એને એવું ન લાગવું જોઈએ કે અમે ગરીબ છીએ કે કઈ વસ્તુ લઈ શકતા, ખાઈ પી શકતા નથી, એટલા માટે બચાવેલા પૈસામાંથી અડધો ભાગ એને આપે છે। જ્યારે પેલો બાળક, નાનું બાળક બધું જ સમજે છે કે મારી દાદીને આટલી ગરીબીમાં ક્યારેય આવી વસ્તુ નહીં ખરીદી કરી શકે, એટલા માટે એને જે રોજ દુઃખ પહોંચે છે, રોટલી જે કરે છે એના હાથ બળે છે, એનું મને દુઃખ લાગે છે, એટલા માટે એ પણ તેની દાદીને રાજી કરવા માટે ચીપીઓ લઈ જાય છે। અને અપરાધી જાણે કે કોઈ ગુનો કર્યો હોય એવા ભાવથી એ કહે છે કે ભાઈ તારી જે આંગળીઓ બળી જાય છે એને કારણે હું આ ચીપીઓ લઈને આવ્યો છું। बुढ़िया का क्रोध तुरंत ही स्नेह में बदल गया। जो उसका सारा गुस्सा था वो प्यार में बदल गया। बच्चे में कितना त्याग, कितना सद्भाव और कितना विवेक है। दादी है उसे अपने संस्कार पर नाज होने लगा कि इतने छोटे बच्चे में कितनी त्याग की भावना। त्याग क्यों तो कि मेले में लड़कों ने चकेड़ी में बैठे थे, मिठाइयाँ खाई थी, खिलौने खरीदे थे, पर यह लड़का जो है वो कुछ नहीं खा पी कर वो एक काम की चीज घर में लाया। सद्भाव यानी कि अपने दादी के प्रति प्रेम, अच्छा भाव और विवेक, अपनों से बड़े का विवेक, ये सभी गुण जो है हामिद में देखने को मिले, इसीलिए उसका जो क्रोध था वो प्रेम में बदल गया।
दूसरों को खिलौने लेते और मिठाइयाँ खाते देखकर इसका मन कितना ललचाया होगा। दादी मन ही मन बोलती है कि यह लड़का कितना कठोर मन का है कि सभी लड़कों को खिलौने देखकर या मिठाइयाँ खाते वक्त इसका मन नहीं ललचाया होगा। इसे 1 मिनट के लिए भी नहीं हुआ होगा कि मैं भी यह खाऊं या मैं भी इसमें बैठूं। इतना जब्त समझ से हुआ कैसे, यानी कि इतना संयम, जब्त यानी संयम। इतना संयम तेरे में कहाँ से आया? अमीना का मन गदगद हो गया। अमीना एकदम से भावुक हो गई। वह रोने लगी। दामन फैलाकर हामिद को दुआएं देती जाती थी और उसकी आंखों में आंसू की बड़ी बड़ी बूंदें गिरती जाती थी। दामन यानी आंचल। लड़के के इतने प्रेम के कारण जो पैसे उसने इस्तेमाल किए हैं, जो चीज है, उसे देखकर दादी इतनी खुश होती है कि उसका सारा क्रोध स्नेह में बदल जाता है। और इसी विचारसरणी के कारण दामन फैलाकर यानी कि अपनी बाहें फैलाकर वो कितनी सारी दुआएं એટલે કે આશીર્વાદ દે છે। એના છોકરાને ઘણા બધા આશીર્વાદ દઈ દીધા કે ઈશ્વર તારું કલ્યાણ કરે અને આવો સરસ વિચારવાળો ને આવો સરસ દીકરાનો દીકરો જે મને આપેલો છે અને એના મનમાં આવા સરસ ભાવ એ જોઈ અને દાદીની આંખોમાંથી ટપ ટપ મોટા ને મોટા ટપક ટપક આંસુડા વહેવા લાગે છે। એક તરફ રાજીપોય છે કે બાળકમાં એક સારા સંસ્કાર છે, તો બીજી તરફ દુઃખ પણ છે કે એને જે પૈસા આપેલા હતા એ એણે ખર્ચ ન કર્યા અને બચાવ કરી અને એના દાદી વિશે એ વિચારી અને આવું સરસ એક ઉપયોગી વસ્તુ લઈ આવ્યો। તો ઓલમોસ્ટ પ્રશ્નના જવાબ આપણે સાથે સાથે ચર્ચા કરતા ગયા છીએ। એ સિવાય પાઠમાં આવતા અપરિચિત શબ્દ જોયા, મુહાવરે જોયા। આ પાઠની અંદર ઘણા બધા મુહાવરે છે, તમે લખશો એટલે ખ્યાલ આવશે। અડધું પેજ ભરાય એટલા તો આરામથી નીકળી જશે। તો પાઠને અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ। એક નવા ટોપિક સાથે મળીશું, ત્યાં સુધી જય ભારત।